હવે હું તમને શું કહું, આપણી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે અને એને ભણતરે પણ પૂરું થઈ ગયું છે, તો આપણે એની સગાઈ વિશે ન વિચારવું પડે? તારી વાત સાચી છે, હું પણ એ જ વિચાર કરતો. તો પછી આપણી દીકરી માટે મારા બેન કેવરાવતા હતા ને એમના ગામના છે ને પૈસા ટકે સુખી છે. સુરતમાં 3-4 મકાન છે, એકનો એક છોકરો છે, છોકરાની નોકરી પણ સારી છે. તારી વાત સાચી છે, પણ ત્યાં મારું મન નથી માનતું. મારા બેને વાત કરી છે, સારું હોય તો જ વાત કરી હોય ને. આપણી દીકરી માટે તારા બેને જે વિચાર્યું છે એ સારું જ વિચાર્યું છે. આપણે ના નથી કહેતા, એ માણસો પણ સારા છે ને રાઈટ માણસો છે. પણ હું વિચારું છું કે આપણે રહ્યા નાના માણસો, એટલે આપણી દીકરી માટે આપણા જેવા નાના માણસો જ ગોતાય. પૈસાવાળા ભાળીને આપણી દીકરીની સગાઈ આપણે કરી ન નખાય. હું એમ નથી કહેતો કે પૈસાવાળા લોકો સારા નથી હોતા. આપણી દીકરી માટે આપણે જેવા માણસો એટલા માટે હું ગોતવાનું કહું છું કે આપણે વેવાઈની ઘરે ગયા હોઈએ તો આપણને માન મળે, સન્માન મળે, અને આપણી દીકરી તેના ઘરે હોય તો આપણી દીકરીનું પણ માન જળવાઈ રહે. પણ આપણે જેવા માણસો તમે ધ્યાનમાં કોઈ છે? હા, મારે કાને વાત આવી છે, પણ અત્યારે મારે બહાર જવું છે, એટલે એ બધી વાત આપણે પછી કરીશું.